આપીને કામગીરી કરવાનું ભરપૂર દબાણ કરવામાં આવી રહ્યું છે। સંગઠનના જે સભ્યો છે એના સંગઠનના નબળું પાડવામાં આવી રહ્યું છે, જેથી તમામ અધિકારીને પણ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની અપીલ છે કે તમારે પણ બહેનો પાસેથી કામ લેવું હોય તો સરકારને ભલામણ કરો કે કામ કરાવવા માટે પૂરી વ્યવસ્થા કરી આપવામાં આવે। આજે ઓફલાઈન કામગીરી ચાલુ રાખી છે, પણ તેના માટે પણ સરકારે છેલ્લા 5 થી 6 વર્ષ થયા આજે એક પણ રજીસ્ટર આપવામાં આવ્યું નથી। તેમ છતાં બહેનો પોતાના ખિસ્સા ખર્ચ કરીને આ રજીસ્ટરો નિભાવી રહી છે અને નવી નવી એપ્લિકેશનને બદલે સરકાર બાળકોને પૂરું પોષણ પાડવા માટે ખાદ્ય સામગ્રીના બજાર ભાવ આપે અને જે કામ કરે છે તેનું પૂરેપૂરું મહેનતાણું આપે। અમે યુનિયન દ્વારા બજાર ભાવ અને મળતા સરકારી ભાવનું પત્રક જાહેર કરીએ છીએ। તે તમામ જનતાને પણ જણાવવા માંગીએ છીએ આ સરકારની નીતિ શું સાચી છે એનો જવાબ હવે જનતા માગશે। બજાર ભાવ અને આંગણવાડીમાં અપાતા સરકારી ભાવ આ પ્રમાણે છે। તુવેરની દાળ બજારમાં 100 થી 130 રૂપિયા મળે છે, જ્યારે સરકારે 60 રૂપિયા ભાવ આપવામાં આવે છે। ચણા બજારની અંદર 60 થી 70 રૂપિયા કિલો મળે છે, જ્યારે સરકારી ભાવ આંગણવાડીની અંદર 45 રૂપિયામાં આપવામાં આવે છે। ચણા દાળ 100 રૂપિયાથી 120 રૂપિયા કિલોગ્રામ મળે છે, જ્યારે સરકાર આંગણવાડીની અંદર એના 60 રૂપિયા ચૂકવે છે। ગોળ 60 થી 70 રૂપિયા કિલો, મરચું 400 રૂપિયા કિલો, હળદર 300 રૂપિયા કિલો। સરકારી ભાવ ગોળ, મરચું, હળદર, મીઠું એ તમામનો વપરાશ એક દિવસનો 1 રૂપિયો અને 15 પૈસા આપવામાં આવે છે। શાકભાજી 100 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધીનું કિલો હોય છે, ત્યારે સરકારી ભાવ આંગણવાડીની અંદર બાળક દીઠ 10 પૈસા એટલે કે 20 બાળક હોય તો 2 રૂપિયા આપવામાં આવે છે। ફળ અઠવાડિયામાં 2 વખત એટલે કે બજાર ભાવ એનો 100 થી 200 રૂપિયા કિલો છે, જ્યારે આંગણવાડીની અંદર સરકારી ભાવ એક બાળકે 3 રૂપિયા એટલે કે 20 બાળક બેઠા હોય તો 60 રૂપિયા થાય છે। 60 રૂપિયાની અંદર 1 કિલો જો ફળ લાવવામાં આવે તો 20 બાળકોને કેટલું ફળ ભાગમાં આવે એ આપ સૌ જનતા પણ વિચારજો। અને સરકારને પણ મારી ખાસ વિનંતી કે આ પોષણના દર ઉપર વધુ પડતું ધ્યાન આપી અને જે નવી નવી એપ્લિકેશનો પાછળ સચિવશ્રીએ જે 24 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે એ ખર્ચ કરવાને બદલે જો બાળકોને આંગણવાડીની અંદર જો પૂરેપૂરું પોષણ આપવામાં આવે તો ચોક્કસ કુપોષણ નાબૂદ થાય। નવી નવી એપ્લિકેશનો દ્વારા કુપોષણ નાબૂદ થવાનું નથી, પણ બહેનોનો સમય એમાં વેડફાવાથી બહેનો પણ હેરાન થશે અને આંગણવાડીની અંદર આવતા બાળકો છે એમનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ નબળું પડતું જાય છે। તો સરકારને અને જનતાને પણ મારી વિનંતી